જય શ્રી કૃષ્ણ. તો આપણે સાંભળ્યું કે દેવો અને દાનવો સમુદ્ર મંથન કરવા માટે મંદરાચલ પર્વતને લેવા માટે ગયા અને જેવો પર્વતને ઉઠાવ્યો તો હાથમાંથી છૂટ્યો કેટલાય બધા દેવો અને દાનવોના નીચે બધા કચુંબર થઈ ગયા. નિપતંસ ગિરિસ્તત્ર બહુન અમરદાનવાન ચૂર્ણયામાશ મહતા ભારેન કનકાચલઃ. એટલો બધો ભાર કે એની અંદર બધા ચૂર્ણયામાશ દેવો દાનવોના કેટલાયના હાથ પગ પણ તૂટી ગયા અને અંતે ભગવાનની સ્તુતિ કરી કે હે પ્રભુ, આ મોટું વિઘ્ન આવ્યું છે તો રક્ષણ કરો. તો ભગવાન ત્યાં પ્રકટ થયા, બોલ્યા ગભરાશો નહીં, હું આ લઈને જાઉં છું, ચાલો પર્વત હું લઈ લઉં છું. ગિરિમ ચારોપ્ય ગરુડે હસ્તય નેકેન લીલયા આરુહ્ય પ્રભયાવબ્ધિમ સુરાસુર ગણૈર્વૃતા. ગિરિમ ચારોપ્ય ગરુડે, એક હાથે ભગવાનને પર્વત ઉઠાવ્યો, ગરુડ પર મૂક્યો અને સાગરના કિનારે લાવીને મૂક્યો. ભગવાન કહે પર્વત હું લાવ્યો, હવે દોરડાની વ્યવસ્થા તમે કરો. બધા ભેગા મળી વાસુકી નાગ પાસે ગયા અને બોલ્યા કે અમારે તમારી સહાયતાની જરૂર પડી છે, મદદ કરો. અમે સમુદ્ર મંથન કરીએ છીએ તો તમે દોરડાનું કામ કરો. ગરુડ ત્યારે કહેવા લાગ્યા કે હું તમને શા માટે મદદ કરું? વાસુકી કહે અમૃત તમે બધા પીવો અને દોરડું મારે બનવાનું. ત્યારે બધા દેવતા બોલ્યા તમને પણ આ ભાગ મળશે, તમને પણ ભાગ આપવામાં આવશે અમૃતમાંથી. વાસુકી કહે તો પહેલા કહેવું જોઈએ ને. તો ભલે, કેવી રીતે? તે નાગરાજ મામંત્ર્ય ફલભાગેન વાસુકીમ પરિવીય ગિરૌ તસ્મિન નેત્રમબ્ધિમ મુદાન્વિતા. આમ વાસુકીને પણ અમૃતનો ભાગ આપવા માટે તૈયાર થયા. તો વાસુકી રાજી થયો અને જેવા વાસુકી ને પર્વત સાથે વીંટાળ્યો, ભગવાને વિચાર્યું કે જે નાગરાજનું મોઢું પકડશે ને એને વેદના થશે, દશા બગડશે. એટલે ભગવાન જાણી જોઈને બોલ્યા, દેવોને કહે કે જાઓ તમે પૂછડું, તમે વાસુકીનું મુખ પકડો, અને દાનવોને કહ્યું કે તમે જાઓ પૂછડાનો ભાગ પકડો. દાનવો કહે અમુક નીચા લોકો થોડા છે જે અમે પૂછડું પકડીએ, અમે તો મુખ પકડીશું. ભગવાનને દેવતાઓ કહેવા લાગ્યા, આ દાનવો કહેવા લાગ્યા, કહે છે કે ન ગૃહ્ણેમો વયમ પુચ્છમ અહેર અમંગ મંગલમ. અમે આ અમંગલ પૂછડું પકડવાના નથી, ભલે જાઓ મુખ પકડો. ભગવાન બોલ્યા. અભિમાની દાનવોએ મુખ પકડ્યું અને દેવતાઓએ પૂંછનો ભાગ પકડ્યો. સમુદ્રને જેવો સમુદ્રમાં પધરાવ્યો પર્વતને તો ડૂબવા લાગ્યો. તે વખતે ભગવાને કાચબાનું રૂપ ધારણ કર્યું
અને પર્વતને પોતાની પીઠની ઉપર ધારણ કર્યો. કૃત્વા વપુકાચ્છપમદ્ભુતમ મહત પ્રવિશ્યતોયમ ગિરિમોચ્ચહાર. એ ગિરિને પોતાની પીઠની ઉપર ધારણ કર્યો. ભગવાનના ભક્તોએ જય જય નાદ કર્યો. બોલો કુર્મ નારાયણ ભગવાન કી જય. ભગવાન કુર્મ નારાયણ. કુર્મને સમુદ્રનો પછી તો સમુદ્ર મંથનનો પ્રારંભ થયો. જેવું મંથન શરૂઆત થઈ તો કુર્મને પણ ખુજલી ખંજવાળ આવતી હતી. તો જેમ પીઠ પર પર્વત ફરવા લાગ્યો તો બધી જ ખંજવાળ ભગવાનની શાંત થઈ. ધીરે ધીરે ભગવાનને ઊંઘ આવવા લાગી. કુર્મ નારાયણ ભગવાનને ઊંઘમાં શ્વાસ ઝડપી થાય તો ભગવાન કુર્મની શ્વાસ વાયુની સમુદ્રમાં તરંગો આવવા લાગ્યા. અને જે તરંગો આજે પણ શાંત થતા નથી. પૃષ્ઠે ભ્રામ્ય દમંદ મંદગિરી ગ્રાવાગ્ર કંડુયના. ને જેવું સમુદ્ર મંથન શરૂ થયું, વાસુકીના મુખમાંથી ગરમ શ્વાસ પ્રગટ થયો, જેનાથી દાનવોના શરીર બધા બળવા લાગ્યા અને એ કૃષ્ણ કાળા થવા લાગ્યા. બધા દાનવો પસ્તાવા લાગ્યા કે ખોટા આગળ મુખ પકડ્યું આપણે. થોડા સમયમાં જોયું કે સમુદ્રમાંથી કાલકૂટ વિષ ઉત્પન્ન થયું. દેવતાઓ અને અસુરો ગભરાયા કે આ તો વિષ છે, શું કરીએ? ભગવાન બોલ્યા, ગભરાશો નહીં. અમૃત મેળવવા માટે આપણે થોડા વિઘ્નો પણ સહન કરવા પડે. જીવનમાં આપણે પણ જો કંઈક આગળ વધવું હોય તો આપણે પણ થોડા વિઘ્નો એ સહન કરવા પડે, તો જ જીવનમાં આગળ વધાય. વિશ્વ બધું ભેગું કર્યું. ભગવાન બધા ભેગા થઈ અને ભગવાન ભોલે બાબા પાસે ગયા અને ભગવાન શંભુને પ્રાર્થના કરે કે હે પ્રભુ, હે મહાદેવ, હે દેવોના દેવ, હે ભૂતાત્મન, હે ભૂતના આત્મા, હે ભૂત ભાવન, દેવ દેવ મહાદેવ, ભૂતાત્મન ભૂત ભાવન, ત્રાહિન શરણાપન્ન, ત્રૈલોક્યદ અદહનાદ વિષાદ. હે પ્રભુ મહાદેવ, અમારી રક્ષા કરો. ત્રૈલોક્યને બાળવા વાળું આ વિષ એ બધાને ભસ્મ કરશે, તો હે ભોલે બાબા તમે રક્ષા કરો. ભોલેનાથ ભગવાનને કહ્યું, જોયું દેવી, ભવાનીને કહ્યું કે જોયું દેવી, આ વિષપાન કરાવવા માટે મને પગે લાગે છે, તો હવે તમે કહો કે મારે વિષપાન કરવું કે ન કરવું? જગદંબા અહો બત ભવાન્યેતત પ્રજાનામ પશ્ય વૈશસમ ક્ષીરોદમથનોદભૂતાન કાલકૂટાદ ઉપસ્થિતમ. આ ઉપસ્થિત થયું છે કાલકૂટ વિષ, તો હું આ પાન કરું કે ન કરું? તમે જવાબ આપો. ભવાની કે વિચારે શું જવાબ આપો? હું જાણું છું કે ભોલે બાબા એ વિષ પીવે તો એમને કશું નહીં થાય, સક્ષમ છે. જો વિષપાન નહીં કરે તો આ સંસાર બળીને ભસ્મ થશે. દે એવમ આમંત્ર ભગવાન ભવાનીમ વિશ્વભાવના તદ્વિષમ જગધુમારે ભે પ્રભાવ જ્ઞાન વમોદત. એમને કોઈ પ્રભાવ થવાનો નથી. અને ભવાની ભોલેનાથને પ્રભાવથી જાણે છે. બોલ્યા, પ્રભુ તમે એ જ કરો જેનાથી બધાનું કલ્યાણ થાય.
અને કહ્યું તમે એ જ કરો. ભગવાન શંભુ કહે ભલે, લાવો વિષ. અને ભગવાન શંભુએ પોતાની હથેળીમાં ધારણ કર્યું. તતઃ કરતલે કૃત્ય વ્યાપી હાલાહલમ વિષમ અભક્ષયન મહાદેવ કૃપયા ભૂત ભાવના. ભગવાન શંભુએ પોતાની અંજલિમાં વિષ ધારણ કર્યું, એનું પાન કર્યું, કંઠમાં રાખ્યું અને ભગવાન શંભુનો કંઠ એ નીલ વર્ણનો થયો. બોલ નીલકંઠ મહાદેવ કી જય. યચ્ચકાર ગલે નીલમ તચ્ચ સાધોર વિભૂષણમ. સંતો અને મહાપુરુષોનું તો પરમાર્થ જ એ જ આભૂષણ છે. બસ બધાનું કલ્યાણ કરે એ જ એમનું આભૂષણ છે. આજે શિવજી વિષ્ણુ પાન કરી જગતનું કલ્યાણ કર્યું અને બધા જીવોની રક્ષા કરી. માટે અમૃત પીવાવાળા એ દેવતા થયા અને વિષ પીવાવાળા ભગવાન એ દેવોના દેવ મહાદેવ થયા. પોતાની મોટાઈ એમાં જ છે જેમાં નાનાને સંરક્ષણની પ્રાપ્તિ થાય. બોલો શંકર ભગવાન કી જય. ને પછી પાછા બધા દેવતાઓ અને દાનવો અમૃત મંથન સમુદ્ર મંથન કરવા માટે પાછા સમુદ્રના કિનારે આવ્યા. તો શું પ્રાપ્ત થયું એ આપણે આગળ સમજી